આજે તો છે ને મારા ઘરમાં એક બાટલી દૂધ એક્સ્ટ્રા આવી ગયું છે, એટલે પછી મેં વિચાર્યું કે હવે આનું કંઈક હું બનાવી નાખું. બસ પછી એને ગરમ કરવા મૂકી અને આઈસ્ક્રીમ પાવડરની 5 થી 6 ચમચી લઈ અને દૂધમાં છે ને સરખાઈથી મેલ્ટ કરી અને ગરમ થાય તો દૂધમાં નાખી દેશું. અને બસ પછી છે ને 5 થી 6 સરખાઈથી ઓફાણ આવે ત્યાં સુધી ગરમ કરવાનું છે. બસ પછી એને ઠારવા મૂકી અને આપણે બ્રેડ લઈ લઈશું અને એની સાઈડની કોર્નર કટ કરી અને આને છે ને આપણે મિક્સરમાં પીસી લેવાનો છે, એકદમ ઝીણો ભૂકો થાય ત્યાં સુધી. અને બસ પછી છે ને મેં અહીંયા લઈ લીધા છે ચીકુ લીધા છે, ડ્રાય ફ્રૂટ થોડાક લીધા છે, ડૂટી ફૂટી લીધી છે, સાથે થોડો ખજૂર લીધો છે અને એલચી લીધી છે. અને ચીકુને છે ને મેં થોડાક પીસી લીધા છે. બસ પછી ઠંડુ દૂધ થયું હતું ને એમાં મેં આ બધો ભૂકો નાખી દીધો છે, ચીકુ મેલ્ટ કરી દીધા છે, ખજૂર નાખી દીધો છે, ડ્રાય ફ્રૂટ નાખી દીધા અને લાસ્ટમાં ડૂટી ફૂટી અને થોડોક એલચી પાવડર નાખી અને મેં છે ને 3 થી 4 ચમચી મધ નાખ્યું છે. જોકે ખાંડ પણ નાખી શકાય પણ મેં અહીંયા મધનો યુઝ કર્યો છે. બસ પછી એને સરખાએ મિક્સ કરી ઉપરથી ડૂટી ફૂટી ડેકોરેટ કરી અને 5 થી 6 કલાક ફ્રીઝરમાં મૂકી દીધું છે અને આપણું સરસ મજાનું છે ને આઈસ્ક્રીમ તૈયાર થઈ ગયું છે. તો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. હર હર મહાદેવ.